હાવ જમાઈ હાવ આવા મોઢે તો કેવા હારા લાગે. અમારે હારું નું હજી રાત છે કા, તોય કદર નથી. એટલું કર્યું તોય કદર નથી. ભલે રૂપ નહોતું કે દેખાવડા નહોતા, પણ સંસ્કાર ને ગુણ હતા. દિવાળી આવશે તો થઈ જાય મસ્ત સેલ્ફી પોઈન્ટ. તમને હું રાખડી બતાવી દઉં, કાલની વાત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તારા બેન સ્કૂલે જઈ છે? હા. અને આજ પાણીનો વારો છે, હજી પાણી આવ્યું નથી. મોટર ચડાવી દીધી છે, હવે જોઈએ. પાણી આવી ગયું છે તો હવે પાણી ભરી લઈએ. આ બાજુ મશીન ચાલુ છે કપડાનું, તો હાલ પાણી ભરી લો. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો હાલો, આપણે દિવસની શરૂઆત થઈ ગઈ છે 5:30 વાગ્યાની, પણ આપણે વ્લોગની શરૂઆત કરી દઈએ છીએ. ટાઈમ થઈ ગયો છે 8:05 આજે તો પાણીનો વારો. પાણી ભર્યું, કપડાં ધોયા, અને આજે અમારે પાણી છે ને બહુ ડોરું આવ્યું. કા સાહેબ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. હવે અમારે ચોમાસામાં છે ને પાણી બહુ ડોરું આવશે, એટલે છે ને પીવાનું પાણી છે ને આગળ પાછળ સ્ટોક કરીને રાખવો જોઈએ. ને આજે અમે દોઢા થઈને છે ને અંદરનું નાઈનું બેરલ છે ને તાજા પાણીનું ભર્યું હતું. અડધા બેરલ ભર્યા હતા. એ ખાલી કરી નાખ્યા, વિછરીને રાખી દીધા. ને પાણી જોયું ને તો ડોરું હાવ રગડો. હવે છે ને એમ થાય કે પાણી જોઈને નાવાનું મન નથી થતું, પણ શું કરીએ, નાયા વગર તો હાલે નહીં. નહીતર મારા જેવા 15 દિવસે નાતા હોય. આવું પાણી આવે તો મને એમ છે કે વિધિએ નાવું જોઈએ. કા હાઈલા રાખે. હાલો નાસ્તામાં શું બનાવ્યું? પેલા તમે બગાહા ખાઈ લ્યો, સાહેબ ને નીંદર આવે. હાલો હાલો, નાસ્તામાં તમે ક્યારેય નથી ખાધું એવું બનાવ્યું. મેં તો 2-3 વાર ખાધું. તો આજે મેં નાસ્તામાં બનાવ્યા છે મસ્ત એવા રવાના અપમ. જો ગરમા ગરમ અપમ તૈયાર થઈ ગયા છે. અને આ બાજુ મસ્ત મસાલા વાળી ચા ઉકરે છે. તો મારી માઈસી નહીં, બધાની માઈસી ઢોકળા ભાવતા હોય. અને મારી માઈસી વિડીયો જોવે કે હાવ જમાઈ હાવ આવા મોઢે તો કેવા હારા લાગે, બોલે નહીં. તમારી મારી ફોન પકડો, મારા અપમ ઓલા થઈ જાય, જરાક પલટાવી નાખો. તો આ તારા લંચ બોક્સમાં છે ને લઈ જવાના હતા ઢોકળા, અપમ કે ચિપ્સ. તો મને કે મને તો છે ને ઓલા તે કરી દીધા હતા એવા ઢોકળા ખાવા. મેં કીધું આજ તને અલગ રેસીપી બનાવી અને ખવડાવું. એ રાજી થઈ ગઈ. તો જો મસ્ત ગરમા ગરમ નાસ્તો નથી કરવો, પણ ચાખવા દીધું તો 2-3 ખાઈને ગઈને ડબ્બામાં લઈ ગઈ. તો આવું બધું છે. તો હાલો તમે બધા આવી જાઓ ગરમા ગરમ અપમ ને ચા નો નાસ્તો કરવા. ચા નાસ્તો કરી લઈએ, પછી મળીએ. અને હા, કાલે હું ભૂલી જ ગઈ હતી તમને રાખડી બતાવતા. હું નિરાતે છે ને હમણાં ચા નાસ્તો કરી લઉં ને પછી ચોક્કસ તમને રાખડી બતાવી. કેમ કે કાલે માનવનો ફોન છે ને વહેલો આવી ગયો હતો, એટલે સાહેબ ફોનમાં વ્યસ્ત હતા. એટલે મારો જીવે ત્યાં હતો કે હું બાપ દીકરો રાઈ જાય કરે ને હું રહી જાય હેમ્ભરા વગરની. એટલે પછી છે ને કાલે રાખડી નહોતી બનાવી, પણ રાખડી બનાવીને તૈયાર થઈ ગઈ છે. હું તમને હમણાં બતાવીશ. તો રાખડી જોવા માટે થઈને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને હા, તમને આ અપમ ભાવે કે નહીં એ પણ મને કહેજો. મને તો બહુ ભાવે, મજા આવે. એમાં જો સફેદ ચટણી હોય ને, હા મજા જ આવી જાય. પણ હવે અત્યારમાં એટલો ટાઈમ નથી. ચા ને અપમનો નાસ્તો કરી હા રોડવી લેવું બીજું હું. તો સારું હાલો, તમારે બધાને શું કહેવાનું છે કહેજો. મને ખાસ કરીને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો, કેમ કે તમે કમેન્ટ કરો ને તો એ વાંચું છું, સાહેબે વાંચે છે. અને કમેન્ટ વાંચીને છે ને ખરેખર અંદરથી ઘણી બધી ખુશી થાય કે નહીં ભાઈ મારી માસીને ઢોકળા ભાવે કે નહીં એ મને કહેજો તમે. તમારી માસીને ભાવે કે નહીં તો નહીં ખબર હોય, મારી માસીને ભાવે એ મને ખબર છે. તો સારું હાલો, મળ્યા. ભાઈ સાહેબ મજા આવે કે નહીં ગરમ ગરમ ખાવાની? આમાં સફેદ ચટણી ને સંભાર ને એવું હોય તો મજા આવી જાય કે નહીં? લસણ વાળી ચટણી પડી આપું? હા, એમાં આમ ના થોડા પડ્યા કા? એક એક કરીને વીણવા પડે. સંભળાણો અવાજ, સંભળાણો. આ દર્શન થયા અમારા સાસુમાં ના. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હમણાં રિહાણા હતા દીકરા વહુ થી, એટલે આ દર્શન નહોતા થતા. અઠવાડિયે 10 દિવસે દર્શન થયા. હા, વહુ જ રિહાય ને, હા હું થોડી રિહાઈ ગઈ.
કાંઈ સાહેબ ઘણા કે વહુનો રાજ છે અમારે હાહુનું હજી રાજ છે કા હજી અમારે વહુનું રાજ નથી તો પછી રાજમાતા કહે ને એમ શિવગામી દેવી કા હા. હવે જો એ શિવગામી દેવી આ શારદા દેવી હજી અમારે રાજ તો હાહુમાનું જ છે હજી તો આપણું હજી હાલતું નથી મારી વહુ આવે પછી ખબર પડે મારું કેવું કાલે મારું જ નહીં હાલે બા જેવો હુકમ ને દાબ મારાથી નહીં રહી ચાલુ ચાલશે નહીં બા જેવું હુકમ ને રાજ મારાથી નહીં થાય તમે જોજો આપણા હા હાયલા રાખે એ તો હાઈલા જ રાખે ને બીજું તો શું કહેવાનું બરાબર ને તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો હો મને કે હો આવ્યા મોર વિચાર લો કે હું હાહુ હારી બનીશ કે વાયડી બની એ જરાક મને કહેજો કમેન્ટમાં હા બધા કે અટાણા જમાનામાં હોવું એ કર્યું ને એટલું હવે નહીં હોવું ન કા અમે પણ તોય કદર નથી એટલું કર્યું તોય કદર નથી કર્યું પણ એની તો પછી આવે એની તો શું આશા રાખવાની હવેની વહુ બા હવે શું થાય ખબર છે તો હવેની વહુ ને હાહુ બે બેનપણી થઈને રહે જીન્સના પેન્ટ પહેરીને આટા મારશે હારું બાપા અમારું વાંધો કોકને એમ થાય કે આ બે બેનું કેવી એમ ભરે કેવું Friend, એ ખબર ન હોય આવું વહુ છે તો પછી હાહુ હાહુ નાની ક્રીક લાગશે ને બહુ મોટી લાગશે એટલે તમે કેવા શું માગો કે વહુ કાંઈ મોટી આવશે આપણી પાછા થોડી વહુનું આ તો મેં મોટી આવશે. તમારું નીચું ન થાય ને એટલે મેં લાંબી વહુ ન ગોઈતી બાકી વહુ ઊંચી લાગત ને હાહુ નાના ક્રાક લાગત તો એ તમે હવે માનવ બારનું ઉપર આધાર વિચાર્યું ને. તો હવે તમે માનવને દીવો લઈને ગોતવા જાજો માનવની વહુ હો અમારે તો દીવો ઠરી ગયો હતો ચાલો ઘર આવ્યું ને ત્યાં જ દીવો ઠરી ગયો તમારે હા તો અહીંયા દીવો ઠરી ગયો તો તમારે ભગવાન ભલું કરે આનો કાંઠારો છે તે વહુએ કાંઠારી જ ગોતે. એ જ જરૂરી ઉપાધિ. થોડું છે કાઠારી જ આવે ગોતે. આ તમારો છોકરો એ કાઠારો જ હતો તોય તમે કયો ને બધાય 1.5 ફૂટની 1.5 ફૂટની ના બાની હિસાબે લીધી તમે જોયું હોય તો એનો કેવાય બાની- હું તો ખબર લાગો હવે હમ હવે તો બધા શરીર પહોંચી ગયું ને તઈ તારું શરીર આવું હતું હાવ. એટલે હવે શરીર સારું થઈ ગયું એટલે બે હેઠા લાગે એટલે આમ કે જણ પૂરું મોટો હોવો જોઈએ બરાબર મોટો આમે મોટા છે ને આમે મોટા છે આમે મોટો જ જોઈએ હા. એમાં બુદ્ધિ હોય થોડી છે આમાં જે ઈ મને ખબર હતી એ જ પ્રશ્ન આવશે તો તમે મને કહો તી મારે શું કેવું પછી ના ના કેવો જ છે મારા જેવો બુદ્ધિશાળી કોઈ નથી હા એ તો મને ખબર જ છે ને ત્યાં તો હું આમાં ફસાઈ ગઈ મારા બાપુજી એમ કહેતા બુદ્ધિશાળી જે છે વાર એટલે. એને ગાગર મૂકીને હાંડો ઉપાડી આવે હા 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 હું તમને હે ને અંજુનો પહેલાનો ફોટો બતાવીશ તોય છતાં મેં અંજુને પસંદ હું કામ કરી ને એ તમે મને કહેજો શું કામ કરી અત્યારે કહી દો ને તમે નહીં આ ફોટો બધાને જોયા થોડી પછી ખબર હોય ફોટો જોયા પછી ફોટો મોડલિંગ વાળો બતાવું નહીં કે નહીં નહીં ઓલો રિયલમાં રિયલમાં ઓલી રિયલ જ છું પણ આપણે એવું સ્ટુડિયોમાં ફોટો પડાવ્યો હોય ને એટલે મસ્ત આમ થોડુંક આમ મેકઅપ બેકઅપ ને કરી દીધું હોય ને એટલે ફોટો સારો દેખાય ના ના આ રિયલનો જે છે ઓલો પણ ફોટો એ તો મારો ઓલો છે નાનપણનો એટલે આપણે સ્કૂલમાં નાનપણ- જતી ત્યારનો ત્યારે એવી જ દેખાતી તું હા એ છે લગ્ન થયા ત્યારે એવી જ દેખાતી હો. ત્યાં હંધાય એમ કહેતા કે આ ઓહો છોકરો ક્યાં છોકરી હા ક્યાં હા હું જોઈને આની હારે લગ્ન કર્યા કા ભલે રૂપ નહોતું કે દેખાવડા નહોતા પણ સંસ્કાર ને ગુણ હતા એ અત્યારે દેખાય તે તમારે ઘર જવું ભીંડાને ઘોડે ભરી દીધું ઘટે કઈ કાંઈ ઘટે શું આ કાંઈ આપણા વાંધો ય નહીં. રાજમાતાએ પહેર્યા કપડા આપને રજા આપી હતી આમાં જોઉં કે કહી દઈ બા કે આ વસ્તુ મારી છે એમ રાજમાતાએ તો તો પછી? હુકામે રજા આપી હતી કે તમે તમારા પગભર થાવ ને તમે એમ થોડોક આગળ આવો તો બાકી બોલશો એને- તમે તમારી બા કરો જ મારી કોર થોડા બોલજો વો જ રહે કોઈ દી નહીં થાય અને દીકરો છે ને માનો જ રહે મારો નહીં થાય બોલવાનો થપ્પો હતો હા એ બાનો જીવ નો આવ્યો એ નો આવેલો જીવ આવેલો પણ સાહેબ પૂરતો સાહેબને ઓઢવા પાથરવાનું દીધું મારે તો કીધું તારી રીતે મેળ કરી લે કાંઈ વાંધો નહીં પણ એના આશીર્વાદ ને દુઆ જો આપણા ઘરમાં અત્યારે બધું છે જેને આપણે ભગવાનની એમને દયા નોકાઈ છે જાવ ને તો આપણે બધું આઈને છે બી ન પહોંચાડો તો. અત્યારે ભગવાનની દયા છે કંઈ ઘટતું નથી બે માણસને આપણે મદદ કરીએ ને એટલા કેપેબલ થઈ ગયા બસ એટલે એ કંઈ ટેન્શન લેવાનું નહીં જે થાય એ બધું હારા હાટું જ થાય અને જે થવાનું છે એ હારા હાટું જ થાય બાકી તો ઉપરવાળાની ઈચ્છા આપણા હાથમાં કંઈ નથી બરાબર ને ભગવાન કરે એ સાચું માણાને ક્યાંય ન પહોંચાય ગમે એટલું કરો હમ. બરાબર ને તો સારું હાલો હવે બપોર ક્યારે આવે હર્ષિદી વહી ગઈ
હા તો બોલે એટલે જાય કે એમ કે બા બપોર ઘરે આવશે કે અત્યારે વરસાદ ચાલુ છે બાર. ના 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 વાદળો હે વાદળા. આવા મારો ફુગાઈ ને અંજુ અલા નીતા ગાડી એમ ચાલુ 2 ડબ્બા આમ ને 1 ડબ્બો આમ ને ફૂગી નો ક્યાંય. હવે મને પછી ઓલા અંધારે આવે ને તો હું ધીરે હાલું છું. હું હાઈ આવી જાય તું તાર એ ઉપર હોય કે હું મને રિક્ષા કરીને આવી જાય બીજું હમ. તમે દુકાને જાઓ ને એ પહેલાં આપણે આજે આ ધન ઉભરાણું ને એને જરા ખાચવી લ્યો. આમ જોવો આ વેલ અને જરાક ઉપર અત્યારે બાંધ્યો ને આમ તો જો ચારે બાજુ. એ મેં પ્લાન કર્યો હજી મેં અહીંથી નીચેથી કાઢી છે. આ નીચે આવી હતી ને તો મેં તો અત્યારે તો એને આમ ટેકાવી દ્યો. આ નીચે જવું છે પગમાં આવે પોતા કરવામાં નડે પછી રોજ એકાદી ડાયરકી ભાંગી જાય. અમારા મની વેલ એટલી વધે ને કે એની વાત પૂછોમાં. ઓલા અઠવાડિયે જ બાંધી હતી. હા તો પાછી ઓલી થઈ ગઈ જો આ ચારે બાજુ. ફ્રેન્ડ મેં સાહેબને છે ને અત્યારે આ વેલ બાંધવાનું કીધું હતું તો સાહેબે જો આડા હવરી આમ ટીંગાડી દીધી. આમ રાખવાની હતી. તારે તોડો ને બાંધવું નહીં. તોરણ તો આમ થયું ક્યાંય ઓસરીમાં બાંધવાનું હોય ઉમરે બાંધવાનું હોય પણ જો દેખાય બહુ લાગે કેમ મસ્ત. પણ? હે લાગે કેમ? બહુ મસ્ત લાગે છે. દિવાળી આવશે તો થઈ જાય મસ્ત સેલ્ફી પોઈન્ટ. પછી આ એ મસ્ત સેલ્ફી ને વિડીયો બનાવવાના આપણે આમ ઓલું બહારથી ન લઈ આવવું પડે કા એવો મસ્ત લાગે. જો આ બાજુ કેવું સરસ લાગે. આ બાજુ મની આ વેલ ઠેલોય કેવો લાગે આ મારા? બાજુ મની વેલ મસ્ત લાગે. ઠેલોય કેવો લાગે? સરસ લાગે હો. હાલો હવે સાહેબ આયલા છે દુકાને. સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી અને કૃષ્ણ, એક જય પાંચા માતાજી. મારો ને મારી ત્યાં દુકાને કચકાણ છે કેમ કે થોડા મેં જાજો ગારો હોય ને આ વરસાદ છે ને હાવ શ્રાવણ મહિનાના મારે ક્યાં ઝાપટા આવે આળતું ને જાવું? ઝાપટા આવે છે. મેં 2 વખત અત્યારે કપડાં લીધા દોરીએથી હવે કંટાળીને મેં સ્ટેન્ડમાં હૂકવી દીધા નથી હૂકવા. આપણે એમ થાય કે વરાપ નીકળી તડકો નીકળો તો કપડાં હૂકવું તા છે ને વાદળું આવે ને તે હારોથી એક રેડો આવી જાય એટલે ધોડવું પડે. ને ફરિયામાં જો સેવારે થઈ ગયો છે કેવો નહીં વારે હો પાંચા નહીં વારે ઈ. આ એ ક્યાં ગારો દેખી ગઈ તું. હે આપણા ફળિયામાં જ વરસાદ આવ્યો અહીંયા ક્યાંય નથી. હા એ વાત તો આ તો ખુલ્લું હોય ને એટલે પવન વાટી જાય બીજું કંઈ નહીં. વાદળું જોઈએ તો શું કહેવાનું એ આપણા ઘર ઉપર જ વરસે કા. આપણે જરૂર છે ને કે સાહેબને બહુ ગરમી થાય ને એટલે તમારી ઉપર ઇન્દ્રદેવ છે ને બહુ ખુશ છે. એ સમજતા હોય અંજુ નાઈ નથી ને બાબા નીકળે થોડે કોઈ કે પલાળ દઉં કે નવડાવી દઉં તો એ હું બાયડી જ ન નીકળું ને તે પલરું. હાલો ફ્રેન્ડ તો બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો તો મેં આ બાજુ ભાત અને મગ બાફી લીધા છે ને મારે લીલા ચોરા બટેટાનું શાક બનાવવાનું છે ને શાકભાજી આવી ગયું હતું ધોઈને રાખી દીધું છે. અને સાહેબ આજ કંટોલા લઈ આવ્યા છે પણ અત્યારે જ મેં કીધું કંટોલાનું શાક નથી બનાવવું અને જો બાકી ટમેટાને ગલકાને મરચાં ને એવું છે. તો હાલો હવે હું બાકીની રસોઈ બનાવીને તૈયાર કરી લઉં કેમ કે મગ ભાત બફાઈ ગયા છે. તો હવે શાકનો વઘાર મારી દઉં ફટાફટ છે ને હું રસોઈ બનાવીને તૈયાર કરી લઉં ત્યાં મારા બેને આવી જાય સ્કૂલેથી. તો સારું હાલો મળ્યા. હાલો ફ્રેન્ડ તો મારે બપોરની રસોઈ થઈ ગઈ છે તૈયાર અને અમારા ધારાબેન સ્કૂલેથી આવીને સૂઈ ગયા છે જો. તો ભલે હુતી અને પપ્પા આવે ને પછી જગાડીશ તો થોડીક નીંદર થઈ જાય ને આરામે થઈ જાય. ધાડા ઉધાડું હાલો મારો દીકરો જમવા હાલો પછી હુઈ જાજે જમીન. હાલો હાલો આવીને બુક લઈને આવી બેઠી હતી હું જોવા આવી હતી. હું કહું વાંચે ને ભલે વાંચે બુક લઈને દફતર લઈને બેઠી હતી ને પાછી રસોઈ કરીને જોવા આવી ને તો હુઈ ગઈ હતી. મેં કીધું ભલે હુતી તમે આવો પછી મેં કીધું ઉઠાડું. હાલ મારી દીકરો હાલો હાલો જમીન પછી હુઈ જાજો હાલો. પછી અહીંયા જ હુઈ જાજે તું. કેમ તાવ છે? ઝીણો એવો તાવ છે. ઝીણો તાવ છે એ આગળ જો જમી લે ને એટલે તાવ ઉતરી જાય. પહેલાં તો જોયો શેનું શાક બનાવ્યું તને ભાવે એ મોટા ચોરાનું શાક બનાવ્યું હાલ છે ને મગ ભાત છે. પેલા કોગરો કરી આવો જાઓ કોગરો કરવો પડે. તો હાલો બધા બપોરા કરવા થાળી તૈયાર થઈ ગઈ છે. સાહેબ બિલાનું અથાણું પેલા ચાખો તો કેવું થયું? હજી તો 3-4 દી જ થયા બરાબર થઈ ગયું? ગયું નથી હજી અઠવાડિયું વહી જાય. હા ખટાશ બરાબર છે કે લીંબુ નાખવું જોઈએ? લીંબુ નાખવું જો. હા તો હાલો લીંબુ નાખી દઈશ. તો હાલો હવે બપોરા કરી લઈએ. અમારા ધારાબેનને તો જો ઝોલા આવે છે. હાલો ફ્રેન્ડ બપોરા થઈ ગયા બપોરના બધા કામ થઈ ગયા. અમારા ધારાબેન તો સૂઈ ગયા છે. મેં કીધું હું આરામ કરું ને એ પહેલાં તમને હું રાખડી બતાવી દઉં. કાલની વાત છે કે હું તમને રાખડી બતાવીશ તો પહેલાં મેં કીધું હાલો રાખડી બતાવી જ દઉં. તો જો મેં એક ટ્રેમાં મસ્ત એવી સજાવીને રાખી છે. તો આ છે મારી હાથની બનાવેલી રાખડી. જો તો કલર કેવો છે ડિઝાઇન કેવી છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. જે તમને અત્યારે દેખાય ને રાખડી
આ બધી તો મારા ભાઈઓ હાટું મેં બનાવી છે. આમાં અડધી ધારાની છે, અડધી મારી છે. ને આટલી જ રાખડી મેં બીજી મારા કાનાજી હાટું બનાવીને રાખી છે. કેમ કે રાખડીના હિંડોરા કરવાના હોય ને એટલે મારે પછી ઉપાધિ નહીં, 2-4 વર્ષ આરામથી રાખડી હાલશે. એટલે એ મેં અલગ અલગ ડિઝાઇનની બનાવી છે. એ હું તમને બતાવીશ, પણ જ્યારે હું રાખડીના હિંડોરા સજાવીને ત્યારે બતાવીશ, અત્યારે નહીં બતાવું. તો અત્યારે તમને આમાંથી કયો કલર અને કઈ ડિઝાઇન ગમી રાખડીની જરૂરથી કમેન્ટમાં કહેજો. તો આ છે મારી હોમમેડ રાખડી, જે આ વર્ષે હું મારા ભાઈઓના હાથમાં બાંધી. તો આની કોઈ કિંમત ન હોય, કેમ કે એટલા દિલથી અને એટલા પ્રેમથી રાખડી બનાવી ને તેની વાત જ જવા દઉં. તો તમારે બધાને શું કહેવાનું છે ને એ કહેજો. તો જો છે ને મસ્ત, હે સાહેબ? હાલો ફ્રેન્ડ, તો આજના ઈંડોરાનો શણગાર છે નાગરવેલના પાનનો. આજ મેં નાગરવેલના પાનના ઈંડોરા સજાવ્યા છે અને મસ્ત એવા કાનાજીને જો તૈયાર કરી અને ઈંડોરામાં બિરાજમાન કરી દીધા છે. તો હાલો હવે હું ઈંડોરા ઝુલાવી લઉં. તો તમે પણ દર્શન કરી લેજો અને મને કમેન્ટમાં કહેજો કે આજનું આ ઈંડોરાનું ડેકોરેશન તમને કેવું લાગ્યું. હાલો ફ્રેન્ડ, બધાય રોંઢાની ચા પીવા. તો મસ્ત એવી ચા તૈયાર થઈ ગઈ છે. મમતા બેન, હવે ચાની રકીબી ઉપાડ લ્યો, ચા ઠરી જાહે. હાવ ઠરીને ઠીકરા જેવી થઈ જાય ને પછી મમતા બેન ચા પીવે તોય એને પીતા વાર લાગે. चलो चाय की तलब लगी, चलो चाय पी लो, चाय वाले आए. હાલો જો અહીંયા લેલાઈડા આવ્યા, 5:45 થાય ને એટલે ગમે ત્યાંથી પહોંચી જાય હો અત્યારે. અને કેવા એ દેકારો કરે જો, હોય તો 5-6 પણ દેકારો કરી મૂકે. બેન, નાસ્તો થાય છે કે ટીવી જોવાય છે? આજને આજ નાસ્તો થઈ જશે કે પેલા ટીવી જોવાનું છે? તો ધારા ટ્યુશનમાંથી આવી ને આવીને સીધો નાસ્તો કર્યો અને કાર્ટૂન જોવા બેસી ગઈ. હજી જો લેસન તો બાકી છે. આજ તો સ્કૂલનું ટ્યુશનનું 2 લેસન બાકી છે. કા તો હાલો હવે લેસન કરવાનું છે કે તો કોણ કરશે? હું કરી દઉં કે તાર પપ્પા આવીને જે કરી દે? ટ્યુશનનું હું કરી દઉં ને સ્કૂલનું તાર પપ્પા કરી દે. હાલે ને, તું કાર્ટૂન જો, કઈ ઉપાધિ નહીં. કરતી હાલ ફટાફટ લેસન પૂરું કર, પછી નિરાયતે કાર્ટૂન જોજે. ટીવી કરી દઉં બંધ? નહીં. હા 2 नंबर कर दो. એકેય નંબર નથી કરવા. એકેય નંબર નથી. હાલ હવે બેન, ચટણી ઢોરાઈ જાય આવો તો પછી ચોરાફરી કેના ભેગી ખાય? લેજો સાહેબ, એને ખોલી નાખી ને કોથરી. હા કરતી. તો હાલો સાહેબ દુકાનેથી આવી ગયા છે, નાસ્તો લઈ આવ્યા, ચોરાફરી લઈ આવ્યા છે અને મારે રાતની રસોઈ તૈયાર થઈ ગઈ છે. અને ટાઈમ થઈ ગયો છે 8:30 વાગ્યાનો. અને સાહેબ નાસ્તામાં છે ને નકરા બિસ્કિટ જ ઉપાડી આવ્યા. બિસ્કિટના પેકેટ જ છે. તારા તું જો આલુ સેવ હે બરોબર? મારે નથી ખાવી આલુ સેવ. મેં ક્યાં કીધું તું? તો હું કામ લઈ આવ્યા? મને હવે નથી ભાવતી, પેલા ભાવતી. પેલા કહી દેવાય ને, તો તમારે મને પૂછાય ને. તારું વિચારું પેલા આલુ સેવ જાલામાં નાખું, પછી બીજી વસ્તુ નાખું. પણ હવે મને નથી ભાવતી, પેલા હવે હું ભાવતી. લઈ આવું તારા હાથું? કઈ નો લઈ આવતા. મારી ઉપર એટલી દયા કરો, મારા હાટું કઈ નો લઈ આવતા. બરાબર? મારે ખાવું હોય છે ને હું તમને કહી. તારા હાટું કઈ નહીં આવે. એમાં એનો શું વાક? તારી મમ્મી કઈ વસ્તુ નો ખાઈ તો તારે નહીં ખાવાની. તો તમારે નહીં ખાવાની. હાલો હું પૂરું નહીં કરો. ખાવાનો. હા તો સારું હાલો. હા ચોરા ફેરી તને ભાવે તો હું ચોરા ફેરી લેતા હા, એમાં કેમ ના પાડી? એ તો મને ભાવે, પણ આલુ સેવ હવે મને નથી ભાવતી. તો સારું હાલો, આવું બધું છે. તમારે બધાને શું કહેવાનું છે કહેજો. તમને ચોરાફરી ભાવે કે આલુ સેવ ભાવે એ પણ મને કહેજો. અને જમવા બેસીએ ને એ પહેલાં આપણે આજનો વિડીયો અહીં જ રાખી દઈએ છીએ. તો બસ કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.